હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારા બધાને એક નવા બ્લોગમાં. તો આજે આપણે સવારમાં આવી ગયા હતા ધાબા ઉપર, અને ધાબા ઉપર આવીને જોયું તો હજી સૂરજ તો નથી ઉગ્યો, પણ આમ જો ઝાકળ પડે એવું લાગે છે બધે. બાકી તો બીજું તમને બધાને શું કહું, બાકી આપણે બ્લોગ છે ને શું કામ બનાવી ખબર છે? આપણા શોખ માટે. એક તો આપણો શોખ છે, બાકી મોનોટાઈઝ થાય કે ન થાય એ મને એટલી નથી ખબર. થાય તેને નહીં થાય મને એ કાંઈ નથી ખબર. મેં કરી પણ આમાં લગભગ તમે કહેજો, તમારા આવશે 250 જેવા વ્લોગ મેં અપલોડ કરી દીધા છે, અને હજુ સુધી મેં કંઈ વાયરલ થયો નથી. કાંઈ 500 બારો ગયો અને 100 200 બારો એકાદો વાયરલ કરાવી ગયો તો કંઈક ભેગું થાય. તો એ તમે કરાવો તો. બાકી હું અહીં બેઠા બેઠા એમ કહું કે વાયરલ થઈ જાય, એમ ન કંઈ થાય. સાચી વાત ને? બાકી આપણો વિડીયો બનાવવાનો છે ને પહેલેથી શોખ છે. ચેનલ મોનોટાઈઝ કરવાનો, યુટ્યુબર બનવાનો એક શોખ છે એમ. કેટલા વર્ષથી ખબર, જ્યારનો 9મું ભણતો ને 9મું ત્યારનો મને એક યુટ્યુબર બનવાનો જનૂન જ અલગ છે. અને હજી ને બે છે યુટ્યુબર બનવું છે એટલે બનવું જ છે એમ. એકવાર તો બનવું જ છે, ગમે એમ થાય. એકવાર તો બનતા બનતા રહી કિસ્મતે સાથ ન આપ્યો એમાં. હું ભણવા વઈ ગયો, નાના ભાઈ વિડીયો મેકવાના એ બેન કરી દીધું. જ્યાં કિસ્મતે સાથ ન આપ્યો, કોમેડી વિડીયા મેકતો સારો સપોર્ટ થઈ ગયો તો બધું સારું ભેગું જ થઈ ગયું હતું. આમ તો કિસ્મતે સાથ ન દીધો એટલે પૂરું થઈ ગયું. બાકી તો જો બુલબુલ બેઠું છે મસ્ત મજાનું. એટલે મિત્રો, આપણો શોખ છે આખી દિનચર્યા જીવનનો ભાગ એક આ યુટ્યુબમાં હું મેકી દઉં. મારી જિંદગીના અલગ અલગ ભાગ બધાય. હું કેવું વર્તન કરતો, કેવો માણસ હતો, શું કરતો ગામનો, મારી એક યાદ યુટ્યુબ ચેનલમાં રહી જાય ને એમ. બાકી બીજું કાંઈ ન હોય. યુટ્યુબ ચેનલમાં આપણે એક યાદ નવી રહી જાય. સાચી વાત. પણ આપણે એક સ્ટોરી ક્રિએટ થઈ જાય. જો ક્યારેક જિંદગીમાં એની હાચે વાયરલ થાય, એ વિડીયો મેકીને તો વાયરલ થાય. પછી આમ પડ્યા પછી ન થાય. ચેનલ મતલબમાં શરૂ રહેવી હવે તો થાય. હાથે દુખવા મળે છે મિત્રો. 2 મિનિટનો બ્લોગ શૂટ કર્યો ને તો આમ હાથ દુખવા મળે. બાકી મારા બ્લોગ છે ને સિમ્પલ સાદા આવવાના છે, કેમ કે હું એક ગુજરાતી ક્રિએટર છું. આની પહેલાંના ઘણા વિડીયો મેં હિન્દીમાં જ બનાવ્યા છે, અને હું એક ખેડૂત પુત્ર છું. અને ખેતી કામ અમારે કરવાનું, ખેતી કામ દાદા વિડીયો આવશે. જેને મજા આવે એ સબસ્ક્રાઈબ કરી લેવાનું. બાકી તો બીજું તો મને કંઈ કહેવાય નહીં. હાલો તો હવે મળી જવા આવડે આવવા મળ્યા છે, રોવાનું આવી ગયું. તો મળીએ હવે કંઈક સારા બ્લોગમાં. ત્યાં સુધી તો બાય બાય.